હવે હું તમને એક રાજ કહું છું. કેટલાને રાજ સાંભળવો છે? ઓકે, હવે આ ઘણાને ખબર હશે, જે મારી પાસે ભણતા હતા આગળ એ લોકોને ખબર હશે. હવે હું તમને એક એવા રાજની વાત કરવાનો છું કે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ હલકા થઈ જશે. તમારા જીવનમાં ગમે ત્યારે ગમે એવો પ્રશ્ન, ગમે એવો એટલે ગમે એવો, એ નાનો હોય કે મોટો હોય, જો એવો પ્રશ્ન ઉત્પન્ન થાય તો હું તમને એક સોલ્યુશન આપું છું, એક ચાવી આપું છું, કી. ઈ તમે લગાડશો ને એટલે તમારું તાળું 1000% ગેરંટી સાથે ખુલી જશે. જાણવું છે બધાને? વાલીઓને? ઓકે ને? ચાલો, શું છે કી ખબર? આવું હું નથી કહેતો, હું પહેલા કહું છું, અહીંયા હું જે બોલું છું એ હું નથી બોલતો. એ બધું ગીતામાં, આપણા શાસ્ત્રોમાં લખાઈ ગયેલું છે. હું અહીંયા ઈ જ બોલીશ. સમજાય છે? એટલે ભગવાન જ આપણને બોલાવે છે અને ભગવાન જ આપણને સંભળાવે પણ છે. આ મેન્ટાલિટી રાખજો અહીંયા. હવે એ રાજની વાત કરવાની છે આપણે. રાજ કોઈ છોકરાનું નામ નથી. કોઈ છોકરાનું નામ છે ભાઈ રાજ? હા, 2 જણા નીકળ્યા. પણ તમારી વાત હું નથી કરતો. તમારે શું કરવાનું ખબર? તમારા જીવનમાં જ્યારે ચિંતા આવે, તમારા જીવનમાં જ્યારે તણાવ આવે, ત્યારે તમારે એક વસ્તુ કરવાની. પહેલા શાંતિથી એકલા બેસવાનું અને ભગવદ્ ગીતા હાથમાં લેવાની. સાંભળજો, એકલા બેસવાનું, ભગવદ્ ગીતા હાથમાં લેવાની. ભગવદ્ ગીતાને યોગ્ય સ્થાન પર મૂકીને પહેલા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની. હે ભગવાન, મારા જીવનની અંદર આવા પ્રશ્નો આવ્યા છે. તમને તો ખબર જ છે, કારણ કે આપનાર તમે જ છો. અને મને એટલો વિશ્વાસ છે કે તમે આપ્યા છે તો લેશો પણ તમે જ. પણ મારે ભગવાન આમાં યોગ્ય નિર્ણય લેવો પડે એમ છે. પણ મારી ક્ષમતા એટલી નથી કે હું યોગ્ય નિર્ણય લઈ શકું. પણ મને એટલો વિશ્વાસ છે કે તમે મારી સાથે છો. તો પ્લીઝ હું તમને પ્રાર્થના કરું છું કે તમે મને કોઈ એવો વિચાર આપો કે જેના દ્વારા હું મારી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકું. આંખ બંધ કરીને સાચા દિલથી પ્રાર્થના કરવાની. કારણ કે પ્રાર્થના એક જ એવી વસ્તુ છે કે જે ભગવાનની સાથે, તમારી સાથે ટેલિફોનિક સંવાદ થાય. પ્રાર્થના એટલે ભગવાનની સાથે થતો ટેલિફોનિક સંવાદ. તમે ભગવાનની સાથે વાત કરશો. ફોન છે, ફોન પ્રાર્થના. સીધી ભગવાનને જ રિંગ વાગશે. બરાબર? પ્રાર્થના થઈ ગઈ પછી ભગવદ્ ગીતા હાથમાં લેવાની. રેન્ડમલી કોઈ પણ ભગવદ્ ગીતાનું કોઈ પણ પેજ ઊંચું કરો. કોઈ પણ પેજ, જે પેજ આવે ને આ સાઈડ અને આ સાઈડ વાંચી જજો. હું તમને ગેરંટી આપું છું. કેટલા ટકાની જોઈ? 1000, 1 લાખ, 1 કરોડ કે 1 અક્ષોહિણીની? 1 અક્ષોહિણીની. આટલા ટકાની ગેરંટી હું તમને આપું છું. તમારા પ્રશ્નનું સમાધાન ઈ 2 પેજમાં હશે, હશે ને હશે. આ મારી ગેરંટી. આ હોય જ. હું શું કામ કહું છું ખબર? હું આવું શું કામ કહું છું ખબર? કારણ કે મેં અનુભવેલું છે. સાક્ષાત હું પોતે આ વસ્તુ અનુભવીને બેસેલો છું. કારણ કે હું વડોદરા ભણતો હતો. તો વડોદરાની અંદર અમને આ બધી વસ્તુ શીખવેલી છે. અને ત્યાં અમે જ્યારે અમારા જીવનમાં પરિસ્થિતિઓ આવતી એવી, તો અમે આ પ્રયોગ કરેલા છે અને આ પ્રયોગ સક્સેસ પણ ગયેલા છે. અને અમને ગેરંટી મારીને જવાબ મળે. પણ એક વસ્તુ હું તમને કહું છું, જરૂરી નથી કે એ વખતે વાંચેલી વસ્તુ તમને સમજાય જ જાય. તમે 2 પેજ વાંચશો તો એક સ્વાભાવિક વસ્તુ છે કે એમાં થોડાક ડિફિકલ્ટ શબ્દ આવશે. બરાબર? અઘરા શબ્દ આવશે. વાણી એવી હશે કે તમને સમજવી થોડીક અઘરી પડશે. તો આવા સમયમાં તમારે લોકોને શું કરવાનું? કોઈ યોગ્ય વ્યક્તિ હોય કે જેની પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય એને પકડવાના અને એને કહેવાનું કે મને આ 2 પેજમાં શું લખેલું છે ને સમજાવો. પછી તારણ કાઢવાનું. સમજાણું?